ડભોઈના ધાદર નદીના પૂરે તાલુકામાં મચાવી તારાજી 10 ગામોના 600 વીઘા પાકને ભારે નુકસાન। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ધાદર નદીમાં દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે નદી કિનારે આવેલા 10 જેટલા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। પાણી ઓસર્યા બાદ ખેતરોમાં ભારે તારાજી જોવા મળી રહી છે। ખેડૂતોના મરચી, કપાસ અને શાકભાજીના પાક સહિત આશરે 500 થી 600 વીઘામાં ઊભો પાક બરબાદ થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પૂર્વ જાણ કર્યા વગર અચાનક પાણી છોડાતા દર વર્ષે નુકસાન ભોગવવું પડે છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે। તકલીફો છેલ્લા આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે। પૂર થવાથી, નદી પૂર થવાથી પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે। કેટલા વીઘામાં થયું હશે? આશરે 500 થી 600 વીઘામાં નુકસાન છે અમારા ગામમાં। કયા કારણ શું એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે। કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે। કેટલું હશે? આશરે કેટલા વીઘા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીઘા છે નુકસાન થયું છે। હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડભોઈ।